કલેક્ટર જૂનાગઢના કલેક્ટર અનિલ સર જોડાયા છે। સર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। સૌથી પહેલા એ કે તંત્રની કયા પ્રકારની તૈયારી, જો કોઈ ફસાયેલા લોકો છે તે એમને કોઈ બહાર કાઢવામાં આવ્યા છે, અને બીજું કે જે વિસ્તારો છે એ કયા કયા વિસ્તારો આ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયા છે, જ્યાં વિશાળ પ્રમાણમાં પાણી ભરાયું છે? જી, જુનાગઢ જિલ્લામાં ગઈકાલ રાતથી વધારે વરસાદ શરૂ થયો હતો અને એમાં અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરીએ તો માણાવદર, વંથલી, જુનાગઢ સિટી સાથે સાથે આ બાજુ કેશોદ અને વિસાવદર વિસ્તારમાં વધારે વરસાદ પડ્યો છે, પરંતુ સદનસીબે કોઈ મોટા પ્રમાણમાં લોકોને ખસેડવા પડ્યા હોય કે કોઈને રેસ્ક્યુ કરવાની જરૂર પડી હોય એવી કોઈ ઘટના બની નથી। તંત્ર પાસે અત્યારે રાજ્ય સરકાર તરફથી એનડીઆરએફની ટીમ પણ એક ફાળવવામાં આવેલી છે, એક એસડીઆરએફની ટીમ પણ ફાળવવામાં આવેલી છે, એટલે એવી રીતે અમે સતત એમાં એલર્ટ છીએ। સિટીની અંદર ગયા વર્ષે જે પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી હતી એ પ્રકારની પરિસ્થિતિ આ વખતે જુનાગઢ સિટીમાં ઉદ્ભવી નથી, જેનું કારણ એ છે કે ગયા વર્ષની પરિસ્થિતિ બાદ કાળવા જે નદી છે એમાં આખું ડિસિલ્ટિંગ કરવામાં આવ્યું હતું એને 1 મીટર જેટલી ઊંડાઈ અને બંને બાજુ 2.5 મીટર જેટલી પહોળાઈ કરી અને એને પહોળો કરવામાં આવ્યો, અને સાથે સાથે એમાં પ્રી મોન્સૂન બાબતમાં જે પણ કામગીરી કરવાની હતી તે પણ કરવામાં આવી હતી, અને એના લીધે આ પાણી છે જે પડ્યું છે એ સિટીમાંથી વહી અને બહાર નીકળી ગયું છે। સિટીમાં પાણી ફેલાઈ ગયા હોય તેવા પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ નથી, પરંતુ આ બધો વરસાદ છે એ સિટીમાંથી થઈ અને ઘેડ વિસ્તારમાં જતો હોય છે, જે માંગોળ કેશોદ એ સાઈડનો જે વિસ્તાર છે આખો એમાં જતો હોય છે, અને અત્યારે એમાં અમારા બાલાગામ, બામણાસા, મઢડા, મુલ્યાસા, સરોડ, ઇન્દ્રાણા, અખોદળ આ ગામડાઓ રસ્તાઓ પર પાણી ફરી વળવાના લીધે કટ ઓફ થયેલા છે, પરંતુ ગામડાઓમાં તમામ લોકો સેફ છે, ત્યાં પણ કોઈ એવી પરિસ્થિતિ નથી કે કોઈને રેસ્ક્યુ કરવા પડે। સર, બીજો એક સવાલ એ કે કોઈ રસ્તાઓ આ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયા હોય, કોઈ હાઈવેઝ બંધ થયા હોય કે જે ગ્રામ્ય વિસ્તારને સાંકળતા હોય અથવા તો શહેરને જોડતા હોય, એવા કોઈ રસ્તાઓ બંધ થયા છે, એટલે જે લોકો જુનાગઢ તરફ આવતા હોય અથવા તો જુનાગઢથી ક્યાંક બહાર જવાનું વિચારતા હોય તો એ આવી સ્થિતિમાં બહાર ના જાય? જી, એમાં જે અમારા આરએનબી સ્ટેટના 2 જ રસ્તાઓ છે, બાકી મધ્યમ પ્રકારના 7 અને જે બંને જે ગામડાઓને જોડતા હોય એવા લગભગ 40 રસ્તાઓ જે છે એ ઓવરટોપિંગના લીધે બંધ કરવામાં આવ્યા છે, અને એની તમામ જાણકારી મેં મારા ટ્વિટર એકાઉન્ટ ઉપર પણ મૂકેલી છે, અને એના ઓલ્ટરનેટ રસ્તાઓ કયા છે એ પણ અમે લોકોને જાણ કરી છે, અને આપના માધ્યમથી પણ તમામ લોકોને ખાસ વિનંતી કરવાની કે જ્યાં સુધી આ પાણી ઓસરી ન જાય ત્યાં સુધી આ રસ્તાઓ ક્રોસ ન કરે, તંત્રને સહકાર આપે। અમે અમારી પોલીસની ટીમો પણ ત્યાં રાખેલી છે, પંચાયતની ટીમોને પણ ત્યાં રાખેલી છે કે જેથી કોઈ એવી ઘટના બને નહીં, અને આપના માધ્યમથી તમામ લોકોને પણ સાવચેતી રાખવા માટે ખાસ મારી વિનંતી છે કે સૌથી પ્રભાવિત વિસ્તાર જો કોઈ હોય આખા જુનાગઢમાં તો એ કયો વિસ્તાર છે, અને બીજું જે એનડીઆરએફની માણાવદર ને વંથલી આ 2 વિસ્તાર છે એ સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર છે, આ બધું પાણી જે સિટીમાં વિસાવદર એ પટ્ટામાં પડતું હોય એ બધું વંથલી, માણાવદર સાઈડ જતું હોય છે, અને પ્લસ ભારે વરસાદ માણાવદર અને વંથલીમાં પણ પડ્યો છે, એટલે એ પાણી ભેગું થવાના લીધે ત્યાં એ સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર છે। બિલકુલ। એનડીઆરએફની ટુકડીઓ કયા કયા વિસ્તારમાં સર તૈનાત કરવામાં આવી છે? કારણ કે સિચ્યુએશન જે જોતા આપે કહ્યું કે માણાવદરની આસપાસ અને જે વંથલી છે ત્યાં વરસાદનું જોર વધારે છે, અને બીજું કે પાણી આ ઓસરતા કેટલી વાર લાગી શકે? કારણ કે જો વરસાદની હજુ પણ સર આગાહી છે, આ સિચ્યુએશનમાં જો ફરી એક ધારો વરસાદ ખાબકે તો તંત્ર કઈ રીતે આ સિચ્યુએશનને પહોંચી શકશે? અમે એસડીઆરએફની ટીમ અહીંયા જુનાગઢ ખાતે રાખેલી છે અને એનડીઆરએફની ટીમ છે એ કેશોદ ખાતે રાખેલી છે, એટલે અમે એ રીતના સ્ટ્રેટેજિક લોકેશન પસંદ કર્યા છે કે કોઈ પણ એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો આ ટીમો 3 થી 4 તાલુકામાં જે છે અમે મોકલી શકીએ અને એ લોકોને બચાવી શકીએ। બીજું કે આ તમે કીધું કે પાણી ઓસરતા કેટલો ટાઈમ લાગશે, તો એ ડિપેન્ડ્સ ઓન કે વરસાદ હજી કેટલો પડે છે, પણ હાલની પરિસ્થિતિમાં અમે જણાવ્યું પ્રમાણે રાત્રે 2 વાગ્યાથી વરસાદ ખૂબ ધીમો થઈ રહ્યો છે, પાણી ઓસરી રહ્યા છે, તો વી હોપ કે બાય ધી એન્ડ ઓફ ટુડે આ પાણી છે એ ધીરે ધીરે ત્યાંથી ઓસરી જશે અને પરિસ્થિતિ છે પૂર્વવત થઈ જશે। બિલકુલ સર, એક છેલ્લો સવાલ આપને જુનાગઢની જનતાને એક સંદેશો આપના થકી અને પ્રશાસન થકી કે આ રીતની સિચ્યુએશન છે તો આપ આપનું ધ્યાન રાખો, અને એક સંદેશો આપના થકી મળી જાય તો ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપણે દર્શકો સુધી એ પણ પહોંચાડી શકીએ। સર, આપના માધ્યમથી તમામ લોકોને મારી એટલી જ વિનંતી છે કે વરસાદની આ પરિસ્થિતિમાં તંત્રને સહકાર આપે। અમે જે કંટ્રોલ રૂમના નંબરો જાહેર કર્યા છે એમાં આપને કોઈ પણ એવી તકલીફ જણાય તો તાત્કાલિક એ નંબર ઉપર સંપર્ક કરો, અને કોઈ પણ એવા રિસ્ક હોય આપની લાઈફને
એવા પ્રકારના કોઈ પણ પગલાં લેશો નહીં. તંત્ર ને સહકાર આપશો તો તંત્ર ચોક્કસ આપની સુધી પહોંચી અને બચાવની જે પણ કાર્યવાહી કરવાની થતી હશે અમે ચોક્કસ હાથ ધરશું. સર, ખાલી એ નંબર આપ એકવાર બોલી શકો છો તો આપણે એ દર્શકો સુધી એ નંબર પર પહોંચાડી શકીએ? જસ્ટ અ મિનિટ. આપનો કોઈ વોટ્સએપ નંબર હોય તો આની પર પણ મોકલી આપું છું. બાકી નંબર છે જુનાગઢનો અમારો કંટ્રોલ રૂમનો નંબર છે 0285 0285 2633 446. એટલે સર કોઈ પણ કોઈ વ્યક્તિ ફસાય તો અહીં આ નંબર પર કોલ કરે તો તેને ત્વરિત આપના તરફથી મદદ મળી શકે. બિલકુલ બિલકુલ સર, આમ અમારી સાથે જોડાયા અને આપ પણ આ વરસાદી માહોલમાં આપની અને આપની ટીમનું પણ ધ્યાન રાખો, અને કારણ કે વરસાદની આગાહી એ પ્રકારની છે અને આપે જે કહ્યું તે પ્રમાણે જનતાને પણ અપીલ આપના તરફથી, અને અમે પણ એ સતત અપીલ કરી રહ્યા છે કે આવી વરસાદી સ્થિતિમાં જો કામ ન હોય તો ઘરમાં જ રહો અને આપનું ધ્યાન રાખો. સર, અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા કલેક્ટર